બીજી વિડીયો એનાલિટિક્સ સાથેના ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે ગઈકાલે ફૂડ પેટ્રોલિંગ કરેલું છે. એ જ પ્રમાણે જે 23 યાત્રાઓ અને 9 જેટલા ભંડારા છે એ પૈકી ઘણી યાત્રાઓ અત્યારે પ્રોગ્રેસમાં છે, ઘણી યાત્રાઓ અત્યારે નીકળવાની છે. 6 SRPની કંપનીઓ છે, 2000 કરતાં વધારે પોલીસનો સ્ટાફ છે, 50 જેટલા PIPO છે, અધિકારીઓ બંદોબસ્તમાં અત્યારે તૈનાત છે અને બીચ પોઈન્ટમાં રથયાત્રાની સાથે દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. એકદમ ધાર્મિક તહેવાર છે, આપ લોકો જાણો છો, અને ખૂબ વડોદરા સંસ્કારી નગરી છે, ખૂબ સારો માહોલ છે. તમામ ધર્મના લોકો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. આની પહેલાં અમે દરેક ધર્મના આગેવાનો સાથે મિટિંગો કરી લીધી છે. આજની તારીખે અત્યારે પણ જે મેઇન નાકાઓ છે ત્યાં બીજા ધર્મના જે અગ્રગણ્ય નાગરિકો છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આજે શોભાયાત્રા નીકળવાની છે એમનું સ્વાગત કરવાનું. હાલ અત્યારે અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય વડોદરા શહેરની મધ્યમાં ફતેપુરા સ્થિત કુંભારવાડા, અને જ્યાં ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા નીકળવાની હોય અને તે અંતર્ગત વડોદરા શહેરના જોઈન્ટ CP પણ હાલ અત્યારે ઉપસ્થિત રહ્યા અને તેઓએ પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શહેરમાં કોઈ શાંતિ દોડાય તેવા કોઈ પ્રયત્નો અસામાજિક તત્વો દ્વારા કરવામાં ન આવે અને તે અંતર્ગત જ પોલીસ હાલ અત્યારે કડક ચુસ્ત બંદોબસ્તમાં હાલ અત્યારે તૈનાત છે. પોલીસનો જે સ્ટાફ છે તે પણ હાલ અત્યારે ઉપસ્થિત છે. વડોદરા શહેર પોલીસ કમિશનરની જે આજ્ઞા છે અને તે જ અનુસાર વડોદરા શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ અત્યારે ઉપસ્થિત છે. જોઈન્ટ CP પણ ઉપસ્થિત રહ્યા છે. પોલીસનો જે સ્ટાફ છે ACP અને DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અત્યારે તૈનાત છે. શહેરમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના કડકમાં કડક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હાલ વડોદરા શહેરની ફતેપુરા વિસ્તારમાં કુંભારવાડા સ્થિત જે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ખડે પગે તૈનાત છે અને તેઓ દ્વારા જ હાલ અત્યારે દેખરેખ રાખવામાં આવી રહી છે. પૂર્વે પણ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે. ACP DCP સહિત ક્રાઇમ બ્રાન્ચનો જે સ્ટાફ છે તેઓ પણ હાલ અત્યારે ખડે પગે પોતાની સેવા આપી રહ્યા છે. વડોદરા શહેરમાં જ્યારે આવા ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો થતા હોય અને તે જ અંતર્ગત શહેરમાં શાંતિ જળવાઈ રહે, શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ધ્યાન રાખતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખતી હોય છે. અલગ અલગ જગ્યા પર પોલીસનો સ્ટાફ પણ તૈનાત હોય છે. ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ ગોઠવવામાં આવતા હોય છે. આ શહેર સંવેદનશીલ વિસ્તાર અને એ વિસ્તારની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અસામાજિક તત્વો દ્વારા અરાજકતા ફેલાવવામાં ન આવે, શહેરમાં શાંતિ ડહોળાય નહીં તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાની જે ડ્યુટી છે, પોતાની જે ફરજ છે તે અદા કરી રહ્યા છે, નિષ્ઠાપૂર્વક અદા કરતા હોય. તે જ અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે, ડીપ પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે. CCTV પણ હાલ અલગ અલગ જગ્યા પરના એક્ટિવ છે. ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે પણ ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના જે જવાનો છે તેઓ પણ ઉપસ્થિત છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા નીકળી રહી છે. અલગ અલગ જગ્યા પર પોલીસ પણ તૈનાત છે. સાથે સાથે વ્યવસ્થા પણ ખૂબ સારી એવી કરવામાં આવી છે. વર્ષોની પરંપરા ચાલી આવી છે અને વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ રામનવમીના પાવન અવસર પર શોભાયાત્રા નીકળી છે. શોભાયાત્રાની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમારી સાથે પ્રમુખ રંજીતભાઈ પણ જોડાશે, તો સાથે વિશેષ વાતચીત કરી છે. રંજીતભાઈ, શું કહેવા માંગો છો? તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે, ડીજે પણ છે, ક્યાંક ઢોલ અને ત્રાસા સાથે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સાચી વાત છે. દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ ઉત્સાહ સાથે લોકો જોડાયા છે અને આ શોભાયાત્રાનો અમારો ઉદ્દેશ જ એ છે કે હિન્દુ યુવાઓ એકત્રિત થાય, સંગઠિત થાય અને એકજૂટ થઈ અને ભક્તિમય આ ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવમાં જોડાય, ઉત્સાહભેર જોડાય. વર્ષોથી અમે આ યાત્રાનું આયોજન કરીએ છીએ અને સંવેદનશીલ વિસ્તાર હોવાથી
અમને જે પાછલા વર્ષોના અનુભવ પ્રમાણે આ વખતે પણ અમે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને અમે જે માંગણી કરી છે અમારી માંગણી પરિપૂર્ણ કરી છે અને આ યાત્રાનો અમારો રૂટ કુંભારવાડાથી લઈ ચાંપાનેર દરવાજા માંડવી થઈ ન્યાય મંદિર અને અઢીલા હનુમાનજી મંદિર સુરસાગર ખાતે પૂર્ણ થવાની છે. મુસ્લિમ બિરાદરો પણ ક્યાંક ને ક્યાંક શોભાયાત્રાનું સન્માન કરી રહ્યા છે, હારફૂલ ચડાવી રહ્યા છે. કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ છે, આપ શું કહેવા માંગો? ચોક્કસ ભગવાન શ્રી રામ સૌના છે અને એ ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું સ્વાગત કરે એ પણ અમારા માટે પણ એક સમાજ માટે પણ એક સારું મેસેજ જાય એમ છે અને ખૂબ ભાવપૂર્ણ અમે પણ એમને આવકારીએ છીએ. મહેમાનોમાં કોણ કોણ આવી રહ્યા છે? મહેમાનોમાં વડોદરા શહેરના આદરણીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ અને ગુજરાત સરકારના યશસ્વી મંત્રી એવા આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહેનાર.